ગુજરાત વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર એના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ પૂરક માંગણીઓ લઈને આવ્યા છે। રાજ્ય સરકાર જ્યારે બજેટ રજૂ કરતી હોય છે ત્યારે દરેક વિભાગને પોતાના નાણાં માટેનું એક આગવું આયોજન કરીને એ બજેટની અંદર એની જોગવાઈ કરવામાં આવે છે। પણ છેલ્લા ઘણા વખતથી ભાજપની આ સરકાર દ્વારા બજેટ રજૂ કર્યા પછી પણ વધારાનો ખર્ચ કરીને પૂરક માંગણીઓ લઈને વિધાનસભા ગૃહમાં આવે છે। આ વધારાનો ખર્ચ એટલે થાય છે કે છેલ્લા ઘણા વર્ષોથી બજેટ જ્યારે રજૂ થાય ત્યારે જે ખર્ચ હોય છે ખર્ચ બે રીતનો ખર્ચ હોય છે, એક વિકાસલક્ષી ખર્ચ અને એક બિન વિકાસલક્ષી ખર્ચ। છેલ્લા ઘણા વર્ષથી 2025-26માં આપણે જોઈએ તો 1,01,14,812 કરોડ રૂપિયાનો બિન વિકાસલક્ષી ખર્ચ કર્યો છે। આજે 15,798 સમથિંગ કરોડ રૂપિયાની મતદાન માટેની માંગણીઓ લઈને નાણાપ્રધાન શ્રી આવ્યા છે। અને આ માંગણીની અંદર સૌથી મોટી માંગણી કે જ્યારે ગુજરાતની અંદર પૂર અને વાવાઝોડું આવ્યું ત્યારે રાજ્ય સરકાર દ્વારા 11,000 કરોડની જાહેરાત કરવામાં આવી હતી। એટલે સૌથી મોટામાં મોટી માંગણી આજે પૂરક માંગણીમાં આ માંગણી છે। પણ જે રીતે રાજ્ય સરકાર બજેટ રજૂ કરે છે અને બજેટનો જે રકમ છે એ બજેટની રકમમાં વધારો થતો જાય છે અને સાથે સાથે દેવાની રકમમાં પણ વધારો થતો જાય છે। એટલે અમને એવું સ્પષ્ટ લાગે છે કે રાજ્ય સરકાર વિકાસની જે વાત કરે છે, વિકાસની જે દોડ છે એ દોડની અંદર બજેટ કઈ મેં વિકાસ કર્યો અને દેવું કઈ છે મેં વિકાસ કર્યો, આમ દેવા અને બજેટ આ બંને વચ્ચેની દોડનો વિકાસ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટપણે લાગે છે। સામાજિક આર્થિક સમીક્ષાનો જે રિપોર્ટ વિધાનસભા ગૃહમાં જ્યારે રજૂ થાય છે ત્યારે એ સામાજિક આર્થિક સમીક્ષાના રિપોર્ટના આધારે આપણે જો જોઈએ તો 24-25ની અંદર જે સામાજિક આર્થિક સમીક્ષાનો જે વિકાસનો જે રિપોર્ટ હતો, દર હતો એ 9.2% હતો અને આજે 25-26માં આપણે જોઈએ એટલે 23-24ના પ્રમાણમાં 25-26માં 8.3 થયું છે। એટલે વિકાસ દરની અંદર પણ 1%નો ઘટાડો બતાવે છે। દેવું વધ્યું છે, બજેટની સાઇઝ વધી છે, પણ વિકાસના દરની અંદર 1%નો ઘટાડો છે। મોસાળમાં લગ્ન હોય ને મા પીરસનાર હોય, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પ્રધાનમંત્રી શ્રી પણ આપણા ગુજરાતની છે ને, ગુજરાતથી આવે છે। ગુજરાતમાં પણ સરકાર ભાજપની છે। કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ હેઠળ દરેક રાજ્ય સરકારને પોતાનો હિસ્સો મળતો હોય છે અને હિસ્સાના આધીન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 23-24ની અંદર 25,557 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને સહાય આપી હતી અને 24-25ની અંદર એ સહાયની રકમ 14,127 રૂપિયા થઈ ગઈ। 14,127 કરોડ રૂપિયા થઈ ગઈ। આમ 23-24ના પ્રમાણમાં 24-25માં 11,460 કરોડ રૂપિયા એ કેન્દ્ર સરકારે ગુજરાતની સરકારને ઓછી સહાયની ફાળવણી કરી છે। જો ભાજપ એમ કહેતી હોય કે ગુજરાત ડબલ એન્જિનની સરકાર છે તો કયું એન્જિન કયા એન્જિનને શું પૂરું પાડે છે? કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને સરાસર અન્યાય કરવામાં આવ્યો છે, ગુજરાતની જનતાને અન્યાય કરવામાં આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક પણ મંત્રીશ્રી કે સરકાર આ બાબતની અંદર કોઈ રજૂઆત કરી નથી કે કેન્દ્ર સરકાર દ્વારા ઓછા પૈસા મળેલા છે। જે સહાય મળતી હોય છે
એ સહાયના અનુસંધાનમાં પૂર કે વાવાઝોડું જ્યારે આવતું હોય છે ત્યારે દરેક રાજ્યો કેન્દ્ર સરકાર પાસે સહાય માંગે છે. ગુજરાત સરકારે પણ તોકતે વાવાઝોડું આવ્યું, કચ્છમાં પૂર આવ્યું, બિબોજોર વાવાઝોડું આવ્યું, આ તમામના અનુસંધાનમાં લગભગ 4133 કરોડ રૂપિયા કરતા પણ વધારેની સહાયની માંગણી કરી હતી અને એની સામે કેન્દ્ર સરકારે 1533 કરોડ રૂપિયાને જ મંજૂર કરેલા છે. આ ત્રણે ત્રણ જે મેં આપને કીધું, ત્રણે ત્રણમાં એની અંદર પણ લગભગ 2400 કરોડ કરતા પણ વધારેની રકમની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા ઓછી થયેલી છે. એનડીઆરએફની જે ટીમો જ્યારે પૂર કે વાવાઝોડું આવે છે ત્યારે એનડીઆરએફ નું પણ એક અલગ ફંડ હોય છે અને એનડીઆરએફ ફંડના આધીન આ તે તોકતે વાવાઝોડું આવ્યું, પીર આવ્યું કે બિયોજોર આવ્યું, એ વાવાઝોડા વખતે પણ એનડીઆરએફ પાસેની માંગણી કરી હતી અને એનડીઆરએફે 1553 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આજની તારીખ સુધીમાં એનડીઆરએફના જે 1553 કરોડ રૂપિયા છે એ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આજની તારીખમાં ફાળવ્યા નથી. આમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના મતદારોને, ગુજરાતની પ્રજાને, ગુજરાત રાજ્યને જે એનો અધિકાર અને હિસ્સો છે એ હિસ્સામાંથી મોટા ભાગની રકમ દર વર્ષે બાદ કરતી આવે છે, ઓછી રકમ ફાળવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રજાના હક અને અધિકાર માટેના મળતા નાણાં માટે કેન્દ્ર સરકારમાં પત્ર લખે અને જે રકમો બાકી છે એ ઓછી રકમો બાકી મળી છે એ માટેની માંગણી કરે એવી કોંગ્રેસ પાર્ટી આપની તરફથી સરકારને કહેવા માંગે છે. આભાર.